અરે, અત્યારે કોણ આવ્યું? કોણે દરવાજો ખખડાવ્યો? દરવાજો ખોલતાય કેટલી વાર લગાડે. હું નથી જવાની હવે ઈ ઘરે. અરે બેટા, શું વાત છે? નથી સિંદૂર પૂર્યું માથામાં, નથી બંગડી પહેરી, નથી મંગળસૂત્ર પહેર્યું, અને આ હાલતમાં આટલો બધો સામાન લઈને? શું વાત છે? ક્યાંક તું સાસરેથી ભાગીને તો નથી આવી ને? માં, પોતાની દીકરીને છે ને પેલા પાણીનું તો પૂછ. નકરા સવાલ ઉપર સવાલ કરે જાશો તે. હું તને છે ને કાંઈ પાણી બાણીનું નથી પૂછવાની. જા તું નીકળ, તારા ઘરે વઈ જા. મમ્મી, હું કહી દઉં છું, હું ઈ ઘરમાં છે ને પગે નહીં મૂકું હવે. ક્યાં મારા લગ્ન કરી દીધા, હું તો હાવ ફસી ગઈ. જો બેટા, તે આવડો મોટો ફેસલો કર્યો, તે મને પૂછ્યું? અને અત્યાર સુધી તો તું એમ કહેતી હતી કે મારા સાસુ સસરા બહુ સારા છે, મારા મા બાપ જેવા છે, અને તારા પસંદના છોકરા સાથે જ અમે તને લગ્ન કરાવ્યા છે. તો પછી તને વાંધો ક્યાં પડ્યો? ઈ અમને કે ખાધું પીધું હેરવા ફેરવા તને, તો પછી વાંધો ક્યાં પડ્યો તને? અત્યાર સુધી તો વખાણ કરતા થાકતી નહોતી તારા સાસુ સસરાના બધાયના. મેં ક્યારે કીધું મમ્મી કે મને સાસરિયામાં વાંધો છે? આજે પણ મારા સાસુ સસરા મારા મા બાપ જેવા જ છે. મને વાંધો છે તો ફક્ત મારા પતિથી. ત્યાં ખાધું પીધું હેરા ફેરા, અને અચાનક એવું તે શું થઈ ગયું કે તારે દોડીને અહીં આવવું પડ્યું? બોલ, શું વાંધો પડ્યો તને તારા પતિ સાથે? નથી મારી કોઈ વાત સાંભળતો, નથી હું કહું એમ કાંઈ કરતો, બસ પોતાની જ મનમાની કરે છે. કામ ભાઈ સાંભળે તારી વાત? હે, જમાઈ કઈ ડમરું છે કે તું કેમ કર્યા કરે? તું નાચ એમ નચાવ્યા કરે? હે, હાલી નીકળીશો તે? અરે બેટા, ઈ મરદની જાત છે, એની જિંદગી થોડીક જુદી હોય છે બેટા. અરે દીકરી, સ્ત્રી જાતે થોડુંક છે ને કોમ્પ્રોમાઇઝ કરવું પડે, થોડુંક જાતું કરવું પડે આપણું ઘર ચલાવવા માટે, સમજી? તો હું શું એની કઠપુતલી છું? હું શું કામ જાતું કરું? જાતું કરે ઈ. અને હું કઈ ઘરની નોકરાણી નથી કે નોકરી કરું ને આવીને ઘરનું કામે કરું. અરે બેટા, હું તારી માં છું, હું તને બરાબર ઓળખું છું. તું હું કામ કરી દેશો તારા સાસરે? સવારે 7 વાગ્યાની ઓફિસે વહી જાશો ને સાંજે 7 વાગે આવશો. તારી ગઢી હાહુ આખો દી તારા ઘરનું કામ ઢળે છે, સમજી? આ તારી માં છે ને એ તારું દર્પણ છે, દર્પણ. મને ખબર છે મારી છોકરી કેવી છે. હું છે ને ઈ મામાંથી નથી જે દીકરીની ભૂલ ઉપર પડદો ઢાકે. હું ઈ માં છું જે દીકરીની ભૂલ હશે તો દીકરીને પણ કહીશ, અને દીકરીને આ ઘરમાંથી ભગાડી પણ દઈશ, વગર વાકે બાંધીને આવશે તો, સમજી? તો શું મમ્મી, આ ઘર મારું નથી? બેસવાનું તો શું, પણ હું તને પાણીનું નહીં પૂછું. એટલે હારું ઈ જ થશે, તું તારો સામાન ઉઠાવ અને ચાલ નીકળ, તારા ઘરે તું જા. હું તને અહીંયા નથી રાખવાની. નહીં, આ ઘર હવે તારું નથી. દીકરીઓ પરણી જાય ને પછી સાસરું જેનું ઘર હોય છે. એટલે તને કહું છું, તું જા અને તારું ઘર સંભાળી લે. માં, હું ઈ માણસની સાથે કેમ રહી શકું? હા, જમાઈ રાજા તને અત્યાર સુધી હરવતા હતા, ફરવતા હતા, પિક્ચર જોવા લઈ જતા હતા, હોટલમાં ખાવા લઈ જતા હતા, તો ત્યારે હારા હતા. અને હવે કમાવા માંડ્યા છે, પોતાની જિમ્મેદારી ખંભા ઉપર લીધી છે, તો હવે ઈ પરાયા થઈ ગયા. હવે બેટા, થોડું ઘણું તો બધા ઘરમાં આયલા કરે પતિ પત્નીમાં. એટલે એનો મતલબ ઈ નથી કે તું ઘર છોડીને સીધી અહીંયા આવતી રહે. ન્યા તારે એડજસ્ટ કરવું પડે, ઈ તારું ઘર છે, ન્યા તારે બધું સુધારવાનું હોય. અહીંયા આવીને અમારા ઘરમાં ઘોહા ન કરવાના હોય, સમજી? ડાય દીકરી ઈ જ કહેવાય જે
પોતાના પ્રશ્નો પોતે ઉકેલે સસરામાં, નહીં કે પિયરમાં આવીને વાત કરે. દીકરીને કઈક પરેશાની હોય, કઈક તકલીફ હોય તો એ ક્યાં જાય માં? મેં છે ને તારી જિંદગીનો ઠેકો નથી લઈ રાખ્યો, અને અમારે સમાજને જવાબ દેવા પડે છે. લોકો શું કહેશે કે પરણેલી દીકરી પિયર આવીને બેઠી છે, તો અમારે શું જવાબ દેવાના? અરે બેટા, બધા જ પ્રશ્નોના જવાબ હોય છે, પણ બેસીને નિરાતે તમે ઘર મેળે વાતચીત કરો અને પ્રશ્નનું સોલ્યુશન લાવો. એમ નહીં કે સીધું અહીંયા વયું આવવાનું મું ઉઠાવીને. સમજી? અને તારા પેટમાં બાળક છે, એનું તો તારે ધ્યાન રાખવું પડે ને. એની જવાબદારી તો તમારા બેયની છે ને, પતિ પત્નીની. એને શું સમજવાનું? એના ઉપર કેવી અસર પડે એ નથી ખબર પડતી તને? હું નોકરી કરું છું, ભણેલી ગણેલી છું, આરામથી મારા બાળકને હું મોટું કરી લઈશ. તું ભણેલી ગણેલી છો એટલે તું હું આમ ઈગો રાખીશ? ભણેલી ગણેલીનો મતલબ એક સમજદાર છોકરી, એક સમજદાર વ્યક્તિ જે બધાને સમજી શકે. અને મર્દોને છે ને ઈગો નથી ગમતો, સમજી તું? સમજી, ભણેલી છોકરી હોય ને સમજી વિચારીને રે. મા બાપ ભણાવે શું કામ તમને? કઈક સમજદારી આવે, કઈક બુદ્ધિ આવે તમને, નકર તો અભણ જ ન રાખે. પોતાના પ્રશ્નો પોતે સોલ્વ કરતા શીખો, નહીં કે એમાં મા બાપને ઇન્વોલ્વ કરો. માં, હું દર વખતે કેમ ઝૂકી જાઉં, કેમ નમી જાઉં, ઈ મને કે તું. મારે જ નમવાનું દર વખતે? એક વાત કે મને તું, નથી તને જમાએ મારી કે નથી તારું સન્માન ઓછું કર્યું, એક છે કે તને ટાઈમ નથી આપી શકતા. હવે કમાવા જાય એટલે ટાઈમ તો ઓછો જ મળે ને એને. તો પછી તને આટલું બધું શું થઈ ગયું? એક ટાઈમ નથી આપી શકતા એમાં. અને આજે છે ને મારે દીકરો છે, અને કદાચ મારે દીકરો ન હોત ને તો પણ હું તને ન રાખત. સમજી? ચલ નીકળ મારા ઘરમાંથી, હાલ. હું છે ને એવી માં નથી કે જે મારી દીકરીની ભૂલ ઉપર પડદો નાખું. હું ઈ માં છું કે મારી દીકરીનું ઘર મારે વસાવવું છે, મારી દીકરીનું ઘર મારે વીખવું નથી. સમજી? ચલ નીકળ, તું તારા ઘરે જા. વહુ, બારણું બંધ કરી દેજો. અહીંયા તો આવી ન હોત તો સારું હતું.